દ્વારકા જિલ્લાના સઈ દેવળિયા ગામે 13 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામે પ્રાથમિક શાળામાં 13 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ઓળખિયા હેમંતભાઈની બદલી થતા ગ્રામજનોએ શિક્ષકને અશ્વ પર બેસાડી ગામમાં ફુલેકું કાઢ્યું। વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે શિક્ષકને વિદાય આપી હતી। સઈ દેવળિયા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકને વિદાય માટે તેમને અશ્વ પર બેસાડીને તેમનું ગામમાં ફુલેકું ફેરવ્યું હતું। આમ તેમની અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી। 13 વર્ષથી આ ગામમાં શિક્ષણ સેવામાં વ્યસ્ત રહેતા હેમંતભાઈને પોતાની બદલીના સમયે ગામના લોકો દ્વારા ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી। ઘણા વર્ષોથી ગામના બાળકોને શિક્ષણ આપતા અને શ્રમના દ્રષ્ટિએ અગ્રણી આ શિક્ષકને વિદાય આપવાના સમયે ગામના લોકોએ પરંપરાગત પદ્ધતિથી તેમને શિક્ષકને અશ્વ પર બેસાડીને ફુલેકું નીકાળ્યું હતું। આમ વાજતે ગાજતે ડીજેના તાલે અને ગરબાની રમઝટ સાથે ગામમાં ફુલેકું ફેરવતું જોવા મળ્યું હતું અને લોકોએ તેમને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને હિંમતભરી સેવા માટે તેમની પ્રશંસા કરી હતી। વિદાયના મોખરે લોકો તેમના પગલાંને અનુસરીને આ કામના પગલાં ઊંચા રાખવાની આશા વ્યક્ત કરતા હતા। આ જોડ વિદાય પ્રસંગે ગામના દરેક વ્યક્તિના ચહેરા પર હાસ્ય અને ખુશી જોઈ શકાય તેવી હતી। કર્મનિષ્ઠ અને લોકપ્રિય શિક્ષકના વિદાયમાં ગામના લોકોનો સંગ્રહ અને લાગણી ભર્યા દ્રશ્યો તેમના માર્ગ પર અનેક આગવી મીઠાશ છોડી ગયા।